વિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 7માં આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આપવામાં આવેલી છે, જેમાં પ્રવૃત્તિ નંબર 3 છે મેરી પ્રાર્થના, જે મિત્રો તમને પાના નંબર 14 અને 15 પર મળી જશે, જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 3 છે મેરી પ્રાર્થના। તેની અંદર મિત્રો શું પ્રવૃત્તિ કરવાની છે તે આપણે જાણી લઈએ। તમારી શાળામાં અને ઘરમાં નિયમિત પ્રાર્થના થતી હશે। ગુજરાતીમાં, અંગ્રેજી અને હિન્દી ભાષાની અંદર પણ મિત્રો વારાફરતી પ્રાર્થના થતી હોય છે। તમે મોબાઈલ અને ટીવી કે અન્ય મિત્રો પુસ્તકોમાં પણ હિન્દી ભાષામાં પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી પણ હશે। અહીં તમારે તમને ગમતી કોઈપણ બે નવી મિત્રો હિન્દી ભાષાની પ્રાર્થના લખવાની છે। આવી પ્રાર્થના ફિલ્મોમાંથી પણ હોઈ શકે છે। તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં જે સમૂહ છે એમાં પણ રજૂ કરવાની રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના આપણે અહીંયા બે લખવાની છે। સૌપ્રથમ પ્રાર્થના નંબર 1 છે, તમે અહીંયા જોઈ શકો છો। આ પ્રાર્થનાનું નામ છે તુમી હો માતા પિતા તુમી હો બંધુ સખા તુમી હો, બરાબર। તો આ પ્રાર્થના છે આપણે અહીંયા મિત્રો તમારે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પણ તમારે લખવાની રહેશે। આગળ આપણે વાત કરીએ તો પ્રાર્થનાની, તુમી હો માતા પિતા તુમી હો બંધુ સખા તુમી હો સાથી તુમી હો સહારે, કોઈના અપના સિવા તુમ્હારે, તુમી હો સાથી તુમી સહારે, કોઈના અપના સિવા તુમ્હારે। મિત્રો આ પ્રાર્થના તમે વધુ અહીંયાથી મેળવી શકો છો। અહીંયાથી મેં ધીમે રહીને સ્કીપ કરું છું। આ વાર્તા છે તમારે પ્રાર્થના છે એ મિત્રો લખવાની રહેશે। પ્રાર્થના નંબર મિત્રો અહીંયા 1 આપેલી છે, ધીમે રહીને સ્કીપ કરું છું। આ પ્રાર્થના તમે લખી દેજો। વિડીયોને પુશ કરીને પણ તમારે આ પ્રાર્થના છે એ લખવાની રહેશે। તો આ પ્રાર્થના નંબર મિત્રો 1 હતી। હવે આપણે પ્રાર્થના નંબર જે 2 છે એની વાત કરીએ। મિત્રો પ્રાર્થના 2 છે, જેની અંદર હમકો મન કી શક્તિ દેના મન વિજય કરે। તો અહીંયા આ પ્રાર્થના પણ તમારે લખવાની છે। મેં ધીમે રહીને આ વાર્તાના જે મિત્રો પ્રાર્થના છે એને સ્કીપ કરું છું। તમે વિડીયોને અટકાવીને પુશ કરીને અથવા સ્ક્રીનશોટ પાડીને પણ આ વાર્તા તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં લખવાની છે। એવું નથી કે આ જ વાર્તા લખવી, આના સિવાય બીજી તમને મિત્રો આવડતી હોય પ્રાર્થના તો પણ તમે લખી શકો છો। તો આ બીજી પ્રાર્થના છે, બરાબર। તો આ પ્રાર્થના 2 તમે અહીંયા લખી શકો છો। હવે આટલા લખાઈ ગયા પછી તમારે વિદ્યાર્થીની મિત્રો અહીંયા સહી કરવાની છે, વાલીની સહી કરાવવાની છે, તારીખ અને શિક્ષકની સહી પણ કરાવવાની ન ભૂલતા। તો મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।